તળાજા શહેરમાં ભાજપ સંગઠન દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલા ગુજરાત વિરોધી નિવેદનના વિરોધમાં આજરોજ મૌન ધરણા પ્રદર્શન યોજાયું હતું। જિલ્લા કાર્યાલયના આદેશ મુજબ આયોજિત આ કાર્યક્રમ તળાજાના પાલીતાણા ચોકડી નજીક અંબુજા જેનિંગ પાસે સવારે 10 વાગ્યે યોજાયો હતો। આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, પ્રદેશ અને જિલ્લા સ્તરના આગેવાનો, તળાજા શહેર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, માર્કેટિંગ યાર્ડ તથા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના આગેવાનો દ્વારા મૌન ધરણા મારફતે કોંગ્રેસ નેતૃત્વના નિવેદન સામે વિરોધ નોંધાવી ગુજરાતના ગૌરવના રક્ષણનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન તળાજા શહેર તાલુકા ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય તળાજા આપણે સૌ જાણીએ છીએ તેમ દેશમાં અને ખાસ કરીને ગુજરાતની જનતા એ આક્રોશમાં છે। આપણે હમણાં જ કેરળમાં કોંગ્રેસના પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ ગુજરાતની જનતાને એ અભણ અને પૂર્વક કહી અને ગુજરાતની જનતાને ગાળો પાડી છે, ત્યારે ગુજરાતની જનતા આક્રોશમાં છે અને આ એના શબ્દોને અમે સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આ એની માનસિકતા જે છે કોંગ્રેસની, એ ગુજરાત પ્રત્યેની એની માનસિકતા છે એ સતી થઈ છે અને ગુજરાતની પ્રજા એનો જવાબ આ ચૂંટણીનો માહોલ છે ત્યારે ગુજરાતની પ્રજા એનો જવાબ આપવાની છે અને ગુજરાતની પ્રજા એને જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે મૂર્ખ અને અભણ કહી છે એનો જવાબ એ ગુજરાતની પ્રજા આપશે અને ગુજરાતની પ્રજા એનો આક્રોશ વ્યક્ત કરવા માટે, આક્રોશ ઠાલવવા માટે અહીંયા વિશાળ સંખ્યામાં બધા તળાજા તાલુકાના પણ લોકો બધા આવ્યા છે અને ગુજરાતની જનતાની સાથે અમે બધા ખભે ખભો મિલાવી અને કોંગ્રેસને કડક શબ્દોમાં અમે એને જવાબ દેવા માટે અહીંયા એકઠા થયા છીએ।